સાદલી આઉટપોસ્ટ ખાતે ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષસ્થાને લોક દરબાર કાર્યક્રમ યોજાયો। સિનોર પોલીસ દ્વારા આજરોજ સાદલી આઉટપોસ્ટ ખાતે ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષસ્થાને લોક દરબાર કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં સ્થાનિક આગેવાનો સાથે ત્રણ વાત અમારી અંતર્ગત લોન ધારકો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે હાલમાં સામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ તેમજ મોબાઈલ ફોન પર થતા ફ્રોડ અને ટ્રાફિક અવેરનેસ હેઠળ હેલ્મેટ તથા સેફટી બેલ્ટનો ઉપયોગ કરવા સાથે લોકપ્રશ્ન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ લોક દરબાર કાર્યક્રમમાં સિનોર પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેસલ વસાવા સાથે સંજય ખત્રી, સિનોર સમાચાર ન્યૂઝ, સિનોર। આજ રોજ સાદલી ગામની વિઝિટ કરવામાં આવી, તેમજ સાદલી આઉટપોસ્ટની પણ વિઝિટ કરવામાં આવી। સાથે સાથે ગામના આગેવાનો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું। ગામના કોઈ પ્રશ્નો હોય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી, તેમજ સરકારની ત્રણ વાત અમારી અંતર્ગત લોન ધારકો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે હાલ અસામાજિક તત્વો વિરુદ્ધની જે ઝુંબેશ ચાલે છે એમાં એ અનુસંધાને મોબાઈલ ઉપર આવતા ફ્રોડ થતા હોય, સાયબર ફ્રોડના અનુસંધાને પણ ચર્ચા કરવામાં આવી અને ટ્રાફિક અવેરનેસ અનુસંધાને લોકોને હેલ્મેટ, સીટ બેલ્ટનો ઉપયોગ કરવો એ બાબતે પણ લોક દરબારમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી। ગામજનોને કોઈ પણ રજૂઆત હોય તો અમારો સંપર્ક કરવો, પીએસઆઈનો સંપર્ક કરવો। તે અનુસંધાને ગામ સભા એટલે કે ગ્રામજનો સાથે સંવાદ કરી આજનો વિષય મૂકવામાં આવ્યો હતો।